તો અમદાવાદના ચાંદખેડામાં અકસ્માત સર્જાયો છે। ચાંદખેડામાં બીઆરટીએસ બસ સર્જ્યો છે અકસ્માતમાં બસે સોસાયટીની દિવાલ તોડી નાખી છે। દિવાલ તોડી બસ સોસાયટીમાં ઘૂસી ગઈ છે। અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ અવારનવાર બીઆરટીએસ બસનો આતંક સામે આવતો હોય છે। વધુ એક વખત બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો છે, સોસાયટીની દિવાલ તોડી નાખી છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। વધુ વિગતો સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે। જી હિરેન, આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો, કયા કારણોસર અકસ્માત થયો છે, કોઈ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે? ચાંદખેડામાં બીઆરટીએસ બસોનો આ વર્કશોપ આવેલો છે અને વર્કશોપને બિલકુલ અડીને આ સોસાયટી આવેલી છે। આ એક બે નહીં પરંતુ ચોથી વખત આ પ્રકારની દુર્ઘટના બની છે। વહેલી સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ આ બસ વાળતી સમયે ચાલકે કાબુ ગુમાવ્યો હોય અથવા તો બ્રેક ન લાગી હોવાના કારણે એ બસ સીધી ડિવાઈડર જેટલો પોર્શન છે એ કૂદી અને આ દિવાલ સાથે અથડાઈ હતી। દિવાલ સાથે અથડાયા પછી સોસાયટીની અંદર ઘૂસી હતી। જો કે સદનસીબે સવારનો સમય હોવાના કારણે પાર્કિંગ વિસ્તારમાં કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, બસ ચાલકને પણ કોઈ ઈજા નથી થઈ। પરંતુ ચોથી વખત આ પ્રકારની ઘટના છેલ્લા કેટલાક સમયમાં બની હોવાનું સોસાયટીના રહીશો કહી રહ્યા છે। બસ પરનો કંટ્રોલ અથવા તો બ્રેક ન આવવાના કારણે આ થયું હોવાનું અનુમાન છે, કારણ કે વહેલી સવારે વર્કશોપમાંથી બસ વાળી અને બહાર કાઢવાની હતી। એ જ સમયે આ બસની સ્પીડ 40 સુધી બાંધેલી હોય છે, પરંતુ આ વાળતા સમયે આ ઘટના બની છે। ચોથી વાર આ એક જ સોસાયટીની દિવાલ તૂટી હોવાનું સોસાયટીના રહીશો પણ કહી રહ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।